ગુડ મોર્નિંગ. લાસ્ટ લેક્ચરની અંદર આપણે શું જોયું હતું? આ 3 ટોપિક કમ્પ્લીટ કર્યા હતા. પહેલો શું હતો? પ્રિન્સિપલ ઓફ સુપરપોઝિશન. એની અંદર શું કીધું હતું કે 3 અલગ અલગ સેક્શનનો એક મેમ્બર છે, તો એ 3 અલગ અલગ સેક્શનની અંદર જે ડિફોર્મેશન થાય છે એ ડિફોર્મેશનનો એલ્જેબ્રિક સમ કરીએ તો આપણને આખા મેમ્બરનું ડિફોર્મેશન મળી જશે. બરાબર. સેકન્ડ નંબરની અંદર ભણ્યા હતા કમ્પોઝિટ સેક્શન. કમ્પોઝિટ સેક્શન એટલે શું થશે? કોઈ પણ 2 મટીરિયલ છે, બરાબર, 2 અથવા તો 2 થી વધારે મટીરિયલને મિક્સ કરીને આપણે જે સ્ટ્રક્ચર બનાવીશું એને કહીશું આપણે કમ્પોઝિટ સેક્શન. બરાબર છે. 2 અથવા તો 2 થી વધારે મટીરિયલ આપણે મિક્સ કરીએ અને આપણે કોઈ પણ સ્ટ્રક્ચર બનાવીએ તો એને કહીશું આપણે કમ્પોઝિટ સ્ટ્રક્ચર અથવા તો કમ્પોઝિટ સેક્શન. નેક્સ્ટ આપણે ભણ્યા હતા લિનિયર અને લેટરલ સ્ટ્રેઇન. સ્ટ્રેઇનના 2 પ્રકારો સમજ્યા હતા, લિનિયર અને લેટરલ સ્ટ્રેઇન. લિનિયર એટલે શું કે એક્સ ડાયરેક્શનની અંદર એનું જે ડાયમેન્શન હોય, સમજી લો કે આપણે બીમ લીધો છે તો બીમની લંબાઈ જે છે એ એક્સ ડાયરેક્શનની અંદર છે તો એને કહીશું આપણે લિનિયર ડાયમેન્શન, અને એની અંદર જે ચેન્જીસ આવશે એને કહીશું આપણે લિનિયર સ્ટ્રેઇન. જ્યારે લેટરલ સ્ટ્રેઇન કોને કહીશું કે જ્યારે આપણી એક્સ ડાયરેક્શનની પરપેન્ડિક્યુલર દિશાની અંદર જે એનું ડાયમેન્શન હશે એને કહીશું આપણે લેટરલ ડાયમેન્શન, અને એની અંદર ફોર્સના કારણે જે ચેન્જીસ થશે એને કહીશું આપણે લેટરલ સ્ટ્રેઇન. એના પછીનો ટોપિક હતો આપણો પોઇઝન્સ રેશિયો. પોઇઝન્સ રેશિયો કોને કહીએ છીએ? લેટરલ સ્ટ્રેઇન અને લિનિયર સ્ટ્રેઇન એ બંનેનો જે ગુણોત્તર મળશે એને કહીશું આપણે પોઇઝન્સ રેશિયો. બરાબર છે. આજે આપણે આગળ ભણીએ છીએ. આગળનો ટોપિક છે આપણો વોલ્યુમેટ્રિક સ્ટ્રેઇન. વોલ્યુમેટ્રિક સ્ટ્રેઇન. આગળ 2 પ્રકારો ભણ્યા, લિનિયર સ્ટ્રેઇન અને લેટરલ સ્ટ્રેઇન. હવે છે વોલ્યુમેટ્રિક સ્ટ્રેઇન. નામ પરથી ખબર પડે વોલ્યુમેટ્રિક સ્ટ્રેઇન લખ્યું છે એટલે શું છે? વોલ્યુમ અંદર યુઝ થાય છે. બરાબર. તો આપણે એમ કહી શકીએ કે વોલ્યુમની અંદર જે પણ ચેન્જ થાય છે, જે ચેન્જીસ આવે એને કહીશું આપણે વોલ્યુમેટ્રિક સ્ટ્રેઇન. વોલ્યુમની અંદર જે ચેન્જીસ થશે, જે ચેન્જીસ મતલબ વોલ્યુમની અંદર વધારો થશે કે વોલ્યુમની અંદર ઘટાડો થશે તો એને કહીશું આપણે વોલ્યુમેટ્રિક સ્ટ્રેઇન. સ્ટ્રેઇનને શેના વડે દર્શાવીએ છીએ? એપ્સાઇલોન. વોલ્યુમેટ્રિક છે એટલે અહીંયા લખીશું વી. એપ્સાઇલોન વી બરાબર વોલ્યુમની અંદર ચેન્જ થાય છે તો ઉપર આવશે ચેન્જ ઇન વોલ્યુમ. વોલ્યુમમાં જે વધારો કે ઘટાડો થયો એ, અને આ થશે આપણું ઓરિજિનલ વોલ્યુમ. વોલ્યુમની અંદર જે ચેન્જીસ થાય છે એ, અને નીચે આવશે ઓરિજિનલ વોલ્યુમ. વ્યાખ્યાની રીતે લખવું હોય તો આ રીતે લખાશે: કદમાં થતો વધારો કે ઘટાડો. ગુજરાતીમાં લખીએ આપણે તો થશે કદમાં થતો વધારો કે ઘટાડો, અને નીચે આવશે મૂળ કદ. ઓરિજિનલ જે વોલ્યુમ છે એ આવશે. આનો પણ એકમ હશે નહીં એટલે એ થશે આપણું એકમ રહિત. હવે આ જે એપ્સાઇલોન વી વોલ્યુમેટ્રિક સ્ટ્રેઇન છે તો વોલ્યુમેટ્રિક સ્ટ્રેઇન અને આપણું બીજું જે હતું એ લિનિયર સ્ટ્રેઇન, આ બંને વચ્ચેનું રિલેશન શું છે એ દર્શાવતું એક ઇક્વેશન છે આપણી પાસે, વોલ્યુમેટ્રિક સ્ટ્રેઇન અને લિનિયર સ્ટ્રેઇન. તો એપ્સાઇલોન વી વોલ્યુમેટ્રિક સ્ટ્રેઇન કીધો, લિનિયર સ્ટ્રેઇન એપ્સાઇલોન 1 - 2 મ્યુ. અહીંયા એપ્સાઇલોન વી શું છે? વોલ્યુમેટ્રિક સ્ટ્રેઇન. એપ્સાઇલોન શું છે? લિનિયર સ્ટ્રેઇન. મ્યુ શું છે? યાદ છે આગળ મ્યુ શેના માટે યુઝ કરતા હતા? પોઇઝન્સ રેશિયો. બરાબર છે. તો એપ્સાઇલોન વી અને એપ્સાઇલોન એ બંનેની વચ્ચેનું રિલેશન કઈ રીતે દર્શાવાય છે? એપ્સાઇલોન વી બરાબર એપ્સાઇલોન કૌંસની અંદર આવશે 1 - 2 મ્યુ કૌંસ પૂરો. એટલે એક આ ઇક્વેશન આપણે યાદ રાખવાનું છે. શું છે? એપ્સાઇલોન વી બરાબર એપ્સાઇલોન 1 - 2 મ્યુ. ક્લિયર આટલી વસ્તુ? વોલ્યુમેટ્રિક સ્ટ્રેઇન. હવે આપણે આગળ જોઈએ બલ્ક મોડ્યુલસ. ગુજરાતીમાં પણ એને બલ્ક મોડ્યુલસ જ કહેવાય છે. બરાબર.
બલ્ક મોડ્યુલસની વાત કરીએ આપણે તો એની ડેફિનેશન પહેલાં તો કહીએ કે ડેફિનેશન શું થશે, તો ડાયરેક્ટ સ્ટ્રેસ અને વોલ્યુમેટ્રિક સ્ટ્રેન વચ્ચેનો જે ગુણોત્તર હશે, એને બલ્ક મોડ્યુલસ કહે છે. ડાયરેક્ટ સ્ટ્રેસ અને વોલ્યુમેટ્રિક સ્ટ્રેન એ બંને વચ્ચેનો જે ગુણોત્તર મળશે આપણને એને કહીશું બલ્ક મોડ્યુલસ. હવે બલ્ક મોડ્યુલસને આપણે કયા સિમ્બોલ વડે બતાવીએ છીએ, કેપિટલ કે. કેપિટલ કે બરાબર વ્યાખ્યાની રીતે આપણે સૂત્ર લખીએ તો ઉપર આવશે ડાયરેક્ટ સ્ટ્રેસ અને નીચે આવશે વોલ્યુમેટ્રિક સ્ટ્રેન. બરાબર છે. ડાયરેક્ટ સ્ટ્રેસને શેના સિમ્બોલ વડે દર્શાવીએ છીએ આપણે, સિગ્મા વડે, કે એમનો એમ સિગ્મા, અને વોલ્યુમેટ્રિક સ્ટ્રેનને આગળ જોયું આપણે શેના વડે બતાવીએ છીએ, એપ્સાઇલોન વી. તો એક આ આપણને મળ્યું બલ્ક મોડ્યુલસનું સૂત્ર, કે બરાબર સિગ્મા અપોન એપ્સાઇલોન વી. બરાબર. આગળ આપણે જોયું સ્ટ્રેસ અપોન સ્ટ્રેન એને શું કહીએ છીએ આપણે, ઈને કહીએ છીએ સ્થિતિસ્થાપકતા માપાંક, મોડ્યુલસ ઓફ ઇલાસ્ટિસિટી. પણ એ જગ્યાએ આજે બંને સ્ટ્રેસ અને સ્ટ્રેન લઈએ છીએ ને કેવા હોય છે, સિમ્પલ સ્ટ્રેસ અને સિમ્પલ સ્ટ્રેન હોય છે. બરાબર. આમાં પણ શું છે, સ્ટ્રેસ અને સ્ટ્રેન બંનેનો ગુણોત્તર છે, પણ કયો સ્ટ્રેસ, ડાયરેક્ટ સ્ટ્રેસ, અને સ્ટ્રેન થશે આપણું વોલ્યુમેટ્રિક સ્ટ્રેન. હવે આનો એકમ શું થશે, તો એકમ મેં કીધું તું યાદ નહીં રાખવાનું, શું કરવાનું, સૂત્ર છે આપણું એ સૂત્ર પરથી આપણે એકમ બનાવવાનું છે. તો સિગ્માને કહીએ છીએ સ્ટ્રેસનું એકમ શું છે, ન્યૂટન પર mm સ્ક્વેર. એપ્સાઇલોન વી આગળ કીધું કે એપ્સાઇલોન વી જે છે એનો એકમ હોય નહીં, એટલે એકમ રહિત. બરાબર છે. તો આપણો કેનો એકમ શું થશે, જે સિગ્માનો એકમ હશે એ જ થશે, એટલે કેપિટલ કે બરાબર ન્યૂટન પર mm સ્ક્વેર. બરાબર છે. ક્લિયર આટલી વસ્તુ, એટલે આપણને આ મળી જશે કે કેને શું કહીએ છીએ, યાદ રાખવાનું, બલ્ક મોડ્યુલસ. તો બલ્ક મોડ્યુલસનો એકમ થશે ન્યૂટન પર mm સ્ક્વેર. ક્લિયર આટલી વસ્તુ. 2 મોડ્યુલસ ભણ્યા, એક હતો આ હતો મોડ્યુલસ ઓફ ઇલાસ્ટિસિટી. બરાબર. અને આ ભણ્યા આજે આપણે બલ્ક મોડ્યુલસ. ક્લિયર. હવે આપણે આગળ વાત કરીએ શિયર સ્ટ્રેસ અને શિયર સ્ટ્રેનની. શિયર સ્ટ્રેસ અને શિયર સ્ટ્રેન ગુજરાતીમાં કહીએ તો કર્તન બળ અને આ થશે કર્તન વિકાર. આ બંનેની વ્યાખ્યા સમજીએ. પહેલાં સમજીએ શિયર સ્ટ્રેસ. શિયર સ્ટ્રેસ એટલે શું થશે, ગઈ વખતે મેં વાત કરી હતી કે મારી પાસે એક આ રીતે એલિમેન્ટ પડ્યો છે, એક પદાર્થ છે. એ પદાર્થની ઉપર હું શું કરું છું, બળ લગાડું છું વિરુદ્ધ દિશામાં બળ લગાડું છું. પણ અહીંયા તમે જોઈ શકો છો કે બળ જે છે એ બળની જે આ જે લાઈન છે, બરાબર છે, એ બળની લાઈન છે ને સેમ નથી. આગળ આપણે જેટલા પણ ફોર્સીસ વાત કરીએ, ટેન્સાઇલ ફોર્સ છે, કમ્પ્રેસિવ ફોર્સ છે, બરાબર, એ બધાની અંદર શું હતું કે આ રીતે એક પદાર્થ હતો અને પદાર્થ ઉપર આપણે વિરુદ્ધ દિશામાં બળ લગાડતા હતા. પણ એ બંને બળની જે આ લાઈન છે એ બંને શું થતી હતી, એકબીજાને સેમ હતી. જ્યારે આપણે આ રીતે બળ લગાડતા હોઈએ કોઈ પણ પદાર્થ ઉપર, એક ઉપરની સાઈડ એક નીચેની સાઈડ, અને બંને બળની જે લાઈન છે એ એકબીજાની અંદર કોલિનિયર ના થતી હોય, બરાબર છે, અલગ અલગ હોય, ત્યારે શું થશે, પદાર્થનું શિયર ફેઇલર થશે. કઈ રીતે, આપણો જે પદાર્થ છે એ પદાર્થ આ રીતે 2 ટુકડાની અંદર વહેંચાઈ જશે. હતો આખો આ રીતનો પદાર્થ, પણ આ સાઈડના ફોર્સના કારણે એનું આ સાઈડ રૂપાંતર થશે અને આ બાજુની સાઈડ ફોર્સ લગાડવાના કારણે આ જે વસ્તુ છે આ સાઈડ ખસશે. ખસતી નથી ઓરિજિનલની અંદર, જ્યારે તૂટશે ત્યારે તૂટશે, પણ અત્યારે આપણે બતાવીએ છીએ કે હા આ રીતની કોઈ કન્ડિશન ક્રિએટ થઈ શકે છે. બરાબર. તો આને કહીશું આપણે શિયર ફેઇલર. બરાબર. તો શિયર ફેઇલરની અંદર સ્ટ્રેસ કઈ રીતે આપણે ગણીશું, તો આ જે શિયર ફોર્સ થયા, બરાબર, આ ફોર્સ જે છે એને કહીશું આપણે શિયર ફોર્સ. તો શિયર સ્ટ્રેસની ડેફિનેશન શું થશે, ફોર્સ અપોન એરિયા. સ્ટ્રેસ એટલે પ્રતિબળ. પ્રતિબળ બરાબર શું કહીએ છીએ, બળ ભાગ્યા
ક્ષેત્રફળ. તો અહીંયા પણ થશે શિયર સ્ટ્રેસ બળ ભાગ્યા ક્ષેત્રફળ. ખાલી ફરક શું થશે? શિયર સ્ટ્રેસ પ્રતિબળ એટલે પણ સ્ટ્રેસ જ થશે. તો આ જે બળ લીધું છે ને કયા પ્રકારનું બળ લેવાનું? શિયર ફોર્સ, કર્તન બળ. અને નીચે ક્ષેત્રફળ આવશે. એ ક્ષેત્રફળ કયો આવશે? શિયરિંગ એરિયા. છે સેમ ટુ સેમ. સ્ટ્રેસ બરાબર બળ ભાગ્યા ક્ષેત્રફળ, ફોર્સ અપોન એરિયા. અહીંયા આપણે શિયર લગાડ્યું, સ્ટ્રેસની આગળ શું લગાડ્યું? શિયર. તો અહીંયા ફોર્સ અને એરિયા બંનેની આગળ શું લાગી જશે? શિયર. શિયર ફોર્સ અને નીચે આવશે શિયરિંગ એરિયા. શિયર સ્ટ્રેસ જે છે એને આપણે ટાઉ વડે બતાવીએ છીએ. આને કહીશું આપણે ટાઉ. બરાબર. શિયર ફોર્સ છે એને અહીંયા એફ વડે બતાવ્યો છે. અને શિયર એરિયા છે, એરિયાનો એ, અને શિયરિંગ એરિયા છે એટલે એએસ. એટલે આપણને એક આ સૂત્ર મળશે, ટાઉ બરાબર એફ અપોન એએસ. બરાબર. ક્લિયર? ટાઉ એટલે થશે શિયર સ્ટ્રેસ, એફ એટલે થશે શિયર ફોર્સ અને એએસ એટલે શિયરિંગ એરિયા. બરાબર છે. હવે હું તમને એક બોક્સ દ્વારા સમજાવું છું કે કઈ રીતે આપણે શિયર સ્ટ્રેસ. આગળ આપણે અલગ અલગ ફોર્સના ટાઈપ ભણ્યા છીએ. કયા કયા ફોર્સના ટાઈપ હતા? 5 પ્રકારના ફોર્સ હતા. પહેલું હતું ટેન્શન. ટેન્શન એટલે ખેંચાણ. તો આ જે બોક્સ છે એ બોક્સની ઉપર આપણે શું કરીએ છીએ? એક આ સાઈડથી ફોર્સ લગાડીએ છીએ. બરાબર. અને બીજો ફોર્સ છે હું આ સાઈડથી લગાડું છું. બંનેની ડાયરેક્શન અલગ અલગ છે. આને હું આમ ખેંચું છું તો શું થશે? આ જે છે એ આમ ખેંચાશે, આ જે આમ ખેંચાશે, પણ એની ડાયરેક્શન શું છે? આ જે ફોર્સ છે એની ને એની લાઇનમાં જ મારો આ ફોર્સ છે. બરાબર. તો એ જે છે કોલિનિયર કહેવાય. એક જ લાઇનની અંદર ફોર્સ લાગતા હોય એ. સેમ એ જ વસ્તુ કમ્પ્રેશનની અંદર કહીએ તો આજે ઊંધું કરી દઈએ કે અહીંયાથી હું દબાણ આપું છું અને આને અહીંયાથી દબાણ આપું છું તો પણ બંને તમે જોઈ શકો છો બંનેની લાઇન સેમ છે. બરાબર. બંને વચ્ચેની લાઇનમાંથી પાસ થાય છે. પણ જ્યારે આપણે શિયર ફોર્સની વાત કરતા હોઈએ ત્યારે શિયર ફોર્સ જે છે આની ઉપરની ડાયરેક્શનમાં લાગે છે અને અહીંયા આ નીચેની ડાયરેક્શનમાં લાગે છે. જોઈ શકીએ છીએ આપણે કે બંનેની લાઇન જે છે એ અલગ અલગ છે. આની લાઇન અહીંયા ઉપર છે અને આની લાઇન જે છે અહીંયા નીચેની ડાયરેક્શનમાં છે. આ રીતે ફોર્સ લાગે છે. તો શું થશે કે આ જે આપણો મેમ્બર છે એ મેમ્બરનો ડિફોર્મેશન કઈ રીતે થશે? તો ઉપરનો જે ભાગ છે આ સાઈડથી હું ખેંચું છું તો ઉપરનો ભાગ આ સાઈડ જશે અને નીચેનો ભાગ છે એ હું નીચેની સાઈડથી ખેંચું છું તો નીચેનો ભાગ આ રીતે જશે. તો આ રીતનું ડિફોર્મેશન થશે. બરાબર છે. આ જે ભાગ છે એ આપણો ઉપરનો ભાગ છે. સમજી લો કે અહીંયાથી આ આમ જશે અને આ ભાગ છે એ આ રીતે જશે. બરાબર. એટલે આ રીતનું આપણને ડિફોર્મેશન મળશે. તો આ જે ફોર્સ કીધો એને આપણે કીધું શિયર ફોર્સ. તો એ શિયર ફોર્સ જે છે એના કારણે જે સ્ટ્રેસ ઉત્પન્ન થાય છે એને કહીશું આપણે શિયર સ્ટ્રેસ. બરાબર છે. શિયર સ્ટ્રેસની ડેફિનેશન આપી કે શું થશે? શિયર ફોર્સ, શિયર બળ ભાગ્યા શિયર ક્ષેત્રફળ. બરાબર. તો હવે આ જે ફોર્સ હતો એ આપણો ફોર્સ થયો સ્ટ્રેસ શોધવા માટે અને એરિયા થશે આ જે છે એનો એરિયા નહીં થાય, આનું જે ડિફોર્મેશન થશે એટલે ઉપરનો પોર્શન આમ ખસ્યો અને નીચેનો પોર્શન આમ ખસ્યો તો એનો જે એરિયા થશે એ એરિયા આપણે લેવાનો છે શિયરિંગ એરિયા તરીકે. એટલે શિયર ફોર્સ થશે આપણું આ વાળું અને શિયરિંગ એરિયા થશે આ ઉપરનો પોર્શન આમ જતો રહેશે, નીચેનો પોર્શન આમ. તો એનો આખો એરિયા જે છે એ એરિયાને લેવાનું છે આપણે શિયરિંગ એરિયા. ક્લિયર? આ બોક્સના એક્ઝામ્પલથી આ સમજી લો કે વન કાઇન્ડ ઓફ આપણું બીમ છે. બરાબર. તો એ બીમના એક્ઝામ્પલ તરીકે આપણે સમજી શકીએ કે શિયર સ્ટ્રેસ શું, શિયર ફોર્સ શું. બરાબર. શિયર ફોર્સનો મતલબ સમજો. અહીંયા એ આ પોઈન્ટ ઉપર લાગે છે અને અહીંયા આ નીચેના પોઈન્ટ ઉપર લાગે છે એટલે બંનેની લાઇન સેમ નથી. ટેન્શન કમ્પ્રેશન કેવું હતું? બંને મિડલ પોઈન્ટ ઉપર લાગે છે. બરાબર. બંને એક જ પોઈન્ટ પર લાગે છે. અહીંયા કેવું છે? આ ઉપરના પોઈન્ટ પર, આ નીચેના પોઈન્ટ પર. એટલા માટે બંને ફોર્સની લાઇન જે છે એ સેમ નથી. ક્લિયર આટલી વસ્તુ? તો આ થયું આપણું શિયર સ્ટ્રેસ. હવે સેકન્ડ છે શિયર સ્ટ્રેન. બરાબર છે. શિયર સ્ટ્રેનને શું કહીશું ગુજરાતીની અંદર કહેવું હોય તો કર્તન વિકાર. તો આ એક મેમ્બર છે મારી પાસે, એક ક્યુબ ગણી લઈએ આપણે. કયો? લંબચોરસ ક્યુબ છે આપણો. બરાબર. તો હવે એ ક્યુબને હું શું કરું છું? નીચેથી છે ને એને ફિક્સ કરી દઉં છું. નીચે મેં અહીંયાથી ફિક્સ કરી દીધું. હવે આ જે ક્યુબ છે એની ઉપર હું ઉપરની ડાયરેક્શનમાં આ રીતે ફોર્સ લગાડું છું. નીચે એકદમ મેં ફિટ કરી દીધું છે. નીચેથી એ સહેજ પણ ખસી શકશે નહીં. નીચે એકદમ ફિટ છે. હવે હું એને ઉપરથી આ જ લાઇન ઉપર એને ફોર્સ આપું છું તો શું થશે? આ મેમ્બર અહીંયાથી ફિક્સ છે, સ્લાઇડ ખસીને આમ જશે. બરાબર છે. નીચેનો ફિક્સ રહેશે ખાલી ને ખાલી. તો આપણી જે રેખા છે એ કઈ રીતે જશે? આમ જશે.
આ ઉપરનો પોર્શન થોડો આમ ખસશે, બરાબર છે. તો એ ખસવાના કારણે આપણને થોડો એંગલ મળશે. તો એ એંગલને કહીશું આપણે શિયરિંગ સ્ટ્રેન. શિયર સ્ટ્રેન, બરાબર છે. શું થયું, આ બોક્સ અહીંયા ફિક્સ છે, નીચેથી એને ફિક્સ કરેલું છે, ઉપરથી હું એને આ ડાયરેક્શનની અંદર ધક્કો મારું છું. તો એ ધક્કો મારીશ તો નીચેનું તો ખસવાનું નથી, પણ ઉપરનો જે આ ચોરસ છે એ ખસીને થોડો ખસશે, બરાબર. એટલે મને કઈ ડાયરેક્શનમાં મળશે, તો આ જે છે એ મને આ રીતે મળશે, અને આ જે પોઈન્ટ છે એનો આ પોઈન્ટ આ સાઈડ ખસશે. એટલે આટલે સુધી આમ ખસશે આ ચોરસ. આ જે ચોરસ અહીંયા છે એ ચોરસ આપણું અહીંયા સુધી બનશે, બરાબર. તો અહીંયા જે આપણને એંગલ મળશે એ એંગલને કહીશું આપણે શિયર સ્ટ્રેન, બરાબર છે. આ મેં આના દ્વારા સમજાયું. હવે આપણે ફિગર દ્વારા સમજીએ કે શિયર સ્ટ્રેન શું છે. શિયર સ્ટ્રેન આપણે અહીંયા ફિગર દ્વારા સમજીએ. હમણાં મેં તમને બતાવ્યો એ આપણો આ એક ક્યુબ છે, બરાબર. એ ક્યુબને આપણે અહીંયાથી ફિક્સ કરી દીધો છે. એ અહીંયાથી હલી પણ શકશે નહીં, એટલો ફિક્સ કરી દીધેલો છે. હવે હું એને આ ડાયરેક્શનની અંદર ફોર્સ આપું છું તો શું થશે, આ જે વસ્તુ છે એ આ રીતે ખસશે, આ રીતે ખસશે, બરાબર છે. શું થયું, આ જે ચોરસ હતું એ અહીંયાથી લઈને અહીંયા સુધીનું થયું. તો અહીંયા આપણને જે એંગલ મળ્યો ફાઈ, તો એ એંગલને કહીશું આપણે શિયર સ્ટ્રેન, બરાબર. કહીશું શિયર સ્ટ્રેન, કર્તન વિકર. ક્લિયર. કર્તન વિકાર એટલે શું થયું, આપણે અત્યાર સુધી એપ્સાઇલોન જોયા તો એની અંદર શું હતું, લંબાઈમાં થતો વધારો કે ઘટાડો, પહોળાઈમાં થતો વધારો કે ઘટાડો, પછી કદની અંદર થતો વધારો કે ઘટાડો એ જોયું. આની અંદર શું થાય છે, વસ્તુ એમની એમ રહે છે, એની લંબાઈમાં વધારો નથી થતો, પહોળાઈમાં વધારો નથી થતો, એની પોઝિશનની અંદર ચેન્જ થાય છે, પણ નીચેની એક ડાયરેક્શન ચેન્જ નથી થતી, ખાલી ને ખાલી એક જ ડાયરેક્શન ચેન્જ થાય છે. તો એને કહીશું આપણે કર્તન વિકાર અથવા તો શિયર સ્ટ્રેન, બરાબર છે. શિયર સ્ટ્રેનને આપણે કર્તન વિકારને જો સિમ્બોલિક ભાષામાં સૂત્રમાં લખવું હોય તો શું થશે, ડિફોર્મેશન. ડિફોર્મેશન ભાગ્યા આપણને થશે ઓરિજિનલ લેન્થ, બરાબર છે. ડિફોર્મેશન ભાગ્યા ઓરિજિનલ લેન્થ. ડિફોર્મેશન જે છે એ ડિફોર્મેશન આપણું કેટલું થશે, અહીંયાથી લઈને અહીંયા સુધીનું થયું. સમજી લો, આને નામ આપી દઈએ A, B, C અને D. તો મારું આ જે ડી પોઈન્ટ છે એ ડી પોઈન્ટ મને અહીંયા મળ્યો, ડી ડેશ કહી શકું. સી પોઈન્ટ છે એ મને અહીંયા મળ્યો, સી ડેશ કહી શકું. તો ડિફોર્મેશન કેટલું થશે, આટલું થશે. તો એને કહી શકીએ આપણે ડી ડેશ, બરાબર. અને આપણને ઓરિજિનલ લેન્થ, તો આની ઓરિજિનલ લેન્થ L જેટલી છે, તો અહીંયા હું લખી દઉં L, બરાબર છે. કર્તન વિકાર જે છે એને આપણે tan phi તરીકે કહીએ, બરાબર. તો tan phi બરાબર શું ઇક્વેશન થયું, ડી ડેશ અપોન L, બરાબર છે. હવે જે આ ફાઈ છે એ ફાઈની કિંમત ખૂબ જ સૂક્ષ્મ હોય છે, ખૂબ જ ઓછી હોય છે, બરાબર. જ્યારે પણ ફાઈની કિંમત ઓછી હોય ત્યારે આપણે tan phi બરાબર ફાઈ લઈ શકીએ છીએ, બરાબર. તો અહીંયા tan phi ની જગ્યાએ હું ફાઈ લખી શકું છું. તો ફાઈ બરાબર મને સૂત્ર શું મળ્યું, ડી ડેશ અપોન L. તો આપણને શિયર સ્ટ્રેન આ રીતે મળે છે, ફાઈ બરાબર ડી ડેશ અપોન L. ક્લિયર. આટલે સુધી પડી ગઈ ખબર શિયર સ્ટ્રેનની. તો આ પતે આપણે શિયર સ્ટ્રેસ અને શિયર સ્ટ્રેન. આગળ આપણે ભણવાનું છે મોડ્યુલસ ઓફ રિજિડિટી, દ્રઢતા માપાંક. ગુજરાતીમાં કહીએ તો દ્રઢતા માપાંક. એને આપણે કયા સિમ્બોલથી દર્શાવીએ છીએ, સી અથવા તો એન અથવા તો જી. આ ત્રણમાંથી ગમે તે સિમ્બોલ વડે આપણે એને દર્શાવી શકીએ છીએ. સી, એન અને જી ગમે તે રીતે આપણે બતાવી શકીએ છીએ. એની વ્યાખ્યા લખીએ તો એની વ્યાખ્યાની અંદર શું થશે, મોડ્યુલસ ઓફ રિજિડિટી છે. વ્યાખ્યાની અંદર શું આવશે કે શિયર સ્ટ્રેસ અને શિયર સ્ટ્રેનના ગુણોત્તરને શું કહેવાશે, મોડ્યુલસ ઓફ રિજિડિટી, બરાબર. શિયર સ્ટ્રેસ અને શિયર સ્ટ્રેનના ગુણોત્તરને કહીશું આપણે મોડ્યુલસ ઓફ રિજિડિટી અથવા તો દ્રઢતા માપાંક. મોડ્યુલસ ઓફ રિજિડિટીને શેના વડે દર્શાવીએ છીએ, સી અથવા તો એન અથવા તો જી, બરાબર. સૂત્ર શું થશે આપણું, ઉપર થશે શિયર સ્ટ્રેસ અને નીચે થશે શિયર
સ્ટ્રેન. બરાબર. આગળ આપણે જોયું બલ્ક મોડ્યુલસ. બલ્ક મોડ્યુલસની અંદર પણ સ્ટ્રેસ અને સ્ટ્રેન, જે આપણો મોડ્યુલસ ઓફ ઇલાસ્ટિસિટી હતું એની ઉપર પણ સ્ટ્રેસ અને સ્ટ્રેન, દરેકની અંદર સ્ટ્રેસ અને સ્ટ્રેન છે, પણ અલગ અલગ સ્ટ્રેસ અલગ અલગ સ્ટ્રેન. મોડ્યુલસ ઓફ ઇલાસ્ટિસિટીની અંદર સિમ્પલ સ્ટ્રેસ અપોન સિમ્પલ સ્ટ્રેન. કે બલ્ક મોડ્યુલસની અંદર ડાયરેક્ટ સ્ટ્રેસ અપોન વોલ્યુમેટ્રિક સ્ટ્રેન. બરાબર. અને અહીંયા આપણે લઈએ છીએ શિયર સ્ટ્રેસ અપોન શિયર સ્ટ્રેન. શિયર સ્ટ્રેસને શેના વડે બતાવીએ છીએ? આગળ વાત કરી ટાઉ વડે. શિયર સ્ટ્રેનને શેના વડે બતાવીએ છીએ? ફાઈ વડે. તો આપણને એક સૂત્ર મળ્યું, સી અથવા તો એન અથવા તો જી બરાબર ટાઉ અપોન ફાઈ. બરાબર. એક આ આપણને ઇક્વેશન મળ્યું છે. એટલે આપણી પાસે 3 મોડ્યુલસ થયા. મોડ્યુલસ કેટલા થયા? 3. એક થયું ઈ, જેને કહીએ છીએ મોડ્યુલસ ઓફ ઇલાસ્ટિસિટી. બરાબર. બીજા નંબરની અંદર મળ્યું કે એને કહીએ છીએ બલ્ક મોડ્યુલસ. અને ત્રીજા નંબરની અંદર CNG, ગમે તે સિમ્બોલ વડે બતાવી શકીએ, એને કહીએ છીએ આપણે મોડ્યુલસ ઓફ રિજિડિટી. બરાબર. આ 3 મોડ્યુલસ આખા સ્ટ્રક્ચર મિકેનિક્સની અંદર ભણ્યા છીએ આપણે. બસ આ 3 સિવાય બીજા કોઈ મોડ્યુલસ હમણાં ભણવાના નથી. તો આ ત્રણેયનું એકબીજા સાથે રિલેશન કંઈક હશે. બરાબર. તો પહેલું રિલેશન આપણે આ બંને વચ્ચેનું લઈએ. તો રિલેશન બિટવીન ઈ એન્ડ કે. ઈને કહીએ છીએ મોડ્યુલસ ઓફ ઇલાસ્ટિસિટી, કેને કહીએ છીએ બલ્ક મોડ્યુલસ. આ બંને વચ્ચેનું રિલેશન શું થશે? તો કે બરાબર ME અપોન 3m-2. આ ઇક્વેશન જે છે એ ઇક્વેશન શું બતાવે છે? કે અને ઈ વચ્ચેનું રિલેશન. કે બરાબર ME અપોન 3m-2. બરાબર છે. જે અહીંયા 1/m છે એને કહીશું આપણે પોઈઝન્સ રેશિયો. બરાબર છે. 1/m ને કહીએ છીએ પોઈઝન્સ રેશિયો. એટલે આ m છે એને છેદમાં જવા દેવાનો, આ m ને પણ છેદમાં જવા દેવાનો. તો આપણને જે મળશે એને કહીશું આપણે પોઈઝન્સ રેશિયો. સૂત્ર શું છે? કે બરાબર ME અપોન 3m-2. એટલે એક આ ઇક્વેશન છે. હવે આપણે આ ઈનું રિલેશન આની જોડે કહીએ. પહેલું ઇક્વેશન આના પરથી મળ્યું, બીજું ઇક્વેશન આના પરથી મળશે. ઈને કહીએ છીએ મોડ્યુલસ ઓફ ઇલાસ્ટિસિટી. CN અથવા તો જીને કહીએ છીએ મોડ્યુલસ ઓફ રિજિડિટી. તો એની વચ્ચેનું રિલેશન દર્શાવતું સૂત્ર શું થશે આપણને? કોની વચ્ચેનું રિલેશન છે? રિલેશન બિટવીન E એન્ડ C ઓર N ઓર G. C અથવા N અથવા G. અહીંયા લખીએ CNG. અહીંયા ઉપર ME એમનું એમ, નીચે આવશે 2m+1. બંને ઇક્વેશન ઇઝી છે. આગળ જે મેં ઇક્વેશન લખ્યું ને અહીંયા ફરીથી લખું છું. કે બરાબર ME, નીચે આવશે 3m-2. ઉપર બંનેમાં શું છે? ME. કે અને CNG બંનેમાં શું છે? ME. નીચે અહીંયા 3 છે, અહીંયા 2 છે. બરાબર. અહીંયા શું છે? m-2 અને અહીંયા થશે m+1. બંને ઇક્વેશન આ રીતે કમ્પેરિઝન કરીને કરીશું તો જલ્દી યાદ રહેશે. ઉપર બંનેમાં ME, અહીંયા છે 2, અહીંયા છે 3. m ના m, અહીંયા -2, 3 હોય ત્યાં -2, 2 હોય ત્યાં +1. બરાબર. એટલે આપણને આ બે ઇક્વેશન મળ્યા. કેનું એક ઇક્વેશન મળ્યું અને એક CNGનું મળ્યું. બરાબર. હવે આપણે ત્રણેયનું રિલેશનવાળું એક સૂત્ર લખીએ. રિલેશન બિટવીન E, K એન્ડ C અથવા તો N અથવા તો G. જે સિમ્બોલ આપણે લખવો હોય એ લખી શકીએ છીએ. બરાબર. તો સૂત્ર શું થશે? E બરાબર 9 kg. બરાબર. આ જીનો મતલબ CNG ત્રણે આવી ગયા. 9 kg અપોન આ 9 kgમાંથી 3 k મેં અલગ કરી દીધા પ્લસ G. ઓકે. E બરાબર શું છે? 9 kg અપોન 3 k પ્લસ G. એટલે ત્રણેયના રિલેશનવાળું સૂત્ર તમને પૂછે કોઈ તો આ થશે. આ 3 ઇક્વેશન મોસ્ટ IMP ઇક્વેશન છે. 3 મોડ્યુલસ જે ભણ્યા, મોડ્યુલસ ઓફ ઇલાસ્ટિસિટી, બલ્ક મોડ્યુલસ અને મોડ્યુલસ ઓફ રિજિડિટી. તો આ ત્રણેયના રિલેશનવાળા સૂત્ર છે. CNG બરાબર ME અપોન 2 m+1, K બરાબર ME અપોન 3 m-2 અને E બરાબર 9 kg અપોન 3 k પ્લસ G.
તો આજે આપણે આજનું લેક્ચર આટલે સુધી અહીંયા રહેવા દઈએ છીએ. બરાબર, બધા ઇક્વેશન યાદ કરી લેવાના છે અને શું ભણ્યા આજે એ રિવિઝન કરી લઈએ. તો પહેલું જ આપણે ભણ્યા વોલ્યુમેટ્રિક સ્ટ્રેઇન. બરાબર, બીજા નંબરની થિયરી ભણ્યા બલ્ક મોડ્યુલસ એટલે શું? ડાયરેક્ટ સ્ટ્રેસ અપોન વોલ્યુમેટ્રિક સ્ટ્રેઇન. બલ્ક મોડ્યુલસને શેના વડે બતાવીએ છીએ? કેપિટલ કે વડે. બરાબર, એના પછી ભણ્યા આપણે શિયર સ્ટ્રેસ અને શિયર સ્ટ્રેઇન કોને કહેવાય એ ક્લિયર થઈ ગયું. બરાબર, અને એના પછી આપણે ભણ્યા મોડ્યુલસ ઓફ રિજિડિટી, દ્રઢતા માપાંક એ ભણ્યા. અને છેલ્લે ભણ્યા રિલેશનશિપ ત્રણેયની કે અને CNG, આ ત્રણેયની આપણે રિલેશનશિપ ભણ્યા. બરાબર, આટલું આપણે આજના લેક્ચરની અંદર કવર કર્યું છે. ઓકે.